ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ગામડાની મને સૂઝ નહોતી. મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી, પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદામાનું કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું. વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે. અઠવાડિયામાં 3 દિવસ આવે. ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે. આલ્યો આ દવા. મારું નામ ભીખા છે. દર્દીઓની સેવા માટે ખૂબ ખૂબ આભાર. આવો આવો બેન, તમને શું થયું છે? બતાવો. હું તમને જે દવા આપું ને એ તમે સવારે બપોરે સાંજે લેજો. હું તમને દવા આપી દવા કડવી લાગે તોય તમે લઈ લેજો એટલે તમને માથું દુખતું બંધ થઈ જશે. ડૉક્ટર સાહેબ, મને બહુ વિકૃત લાગતી જરાય. સવારે એમ આખી રોટલી ખાઈ જાઓ, પછી બપોરે દાળ ભાતના 2 સાઈડા ખાઈ જાઓ અને રાતે લાડવા કેવડા ખાઈ જાઓ. ભૂખ જ નથી લાગતી. કાંઈ નહીં, તો હું તમને જે દવા આપું ને એ સવાર બપોર સાંજ લેજો એટલે તમને ભૂખ લાગશે. આલ્યો, 2 દી પછી પાછા કોઈ ન લાગે તો એટલે તો કહું છું 2 દી પછી તમે પાછા આવજો. અરે હવે તો આ પેટીમાં દવા પણ ખતમ થઈ ગઈ છે. મારે કરવું તો કરવું હું? મને ભીખા શેઠનો વર્તન અકળ લાગ્યા કરતો. પાઈ માટે એ મરી જાય તેની પાસે ખાસી મૂડી હતી. દુકાન ચલાવવા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશને જાય. ઉનાળાના દિવસમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલીને જાય. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. પાછા શેઠ જબરા કરકસિયા. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવાય. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લગતું જોયું નથી. ખાગરથી ગળવાળું ધોતિયું હોય અને એવો જ જભ્ભો હોય. જોડા પણ જૂના ખેંચે રાખતા હતા અને થયું કે આવા કંજૂસ ઘરમાં ક્યાંથી રહેવા આવ્યા. અરે આ ગામમાં તો બહુ મેલેરિયા ફેલાણો છે. અરે બાપા, બહુ તાજી છત્રી છે. ઉભા રહ્યો, હું તમારું ચેકઅપ કરી દઉં. અરે તમને તો મેલેરિયા થઈ ગયો છે. હું જે દવા આપું ને તે તમે સવાર બપોર અને સાંજ લેજો. બીજા દિવસે અરે મને નાક બહુ આવે છે. ઉભા રહ્યો, હું તમારું ચેકઅપ કરી. અરે બેન, તમને તો મેલેરિયા થઈ ગયો છે. હું તમને જે દવા આપું તે સવાર બપોર અને સાંજ લેજો. કાલે પાછા આવજો. મારું તો આખું શરીર ધગે છે. ઉભા રહ્યો, હું તમારું ચેકઅપ કરી. બેન, તમને પણ મેલેરિયા છે. હું તમને જે દવા આપું તે સવાર અને સાંજ લેજો અને કાલે પાછા આવજો. ડૉક્ટર સાહેબ, મારું માથું દુખે છે, આખા શરીર દુખે છે. અરે ઉભા રહ્યો ભાઈ, હું તમારું ચેકઅપ જલ્દીથી કરીને આપું. ભાઈ, તમને તો મેલેરિયા થઈ ગયો છે. તમે છે ને આમ દવા આપો ને તે સવાર અને બપોરે
ઘરેથી પાછા આવજો. ડોક્ટર જાય ગામ નથી કાંઈ ખેતરે કેમ જાવ? હું તમારું ચેકઅપ કરી આપું પછી તમને. બેન, તમને પણ મેલેરિયા થઈ ગયો છે. હું જે દવા આપું તે સવારે અને સાંજે લેજો. ડોક્ટર, મારું તો આખું શરીર ધ્રુજે છે. સારી બેન, હું તમારું ચેકઅપ કરીશ. તમને મેલેરિયા થઈ ગયો છે. શું કીધું? હા, મેલેરિયા. હું તમને જે દવા આપું એ તમે લેજો. કાલે પાછા આવજો. યા કાઢ્યાની વાત છે. મને તાવ બહુ આવે છે. તો હું તમને છે ને ચેકઅપ કરી. અરે, તમને તો મેલેરિયા થઈ ગયો છે. અરે હા, હું તમને જે દવા આપું તે તમે લેજો. બાબા, મને બહુ ડર લાગે. તમને ચેકઅપ કરી. ભાઈ, તમને તો મેલેરિયા થઈ ગયો છે. બાબા, મેલેરિયા? હા, હું તમને જે દવા આપું તે તમે લેજો. રમતી પાછા આવજો. હા, હું ફૂલ નહીં પણ ફૂલની પાકડી દેવા આવ્યો છું. પણ મારી એક શરત છે. તમને ખબર તો છે ને કે ગામમાં બહુ મેલેરિયા ફેલાયો છે અને દવા વગર તો માણસો પણ મરી જશે. તો કાંઈક શરત શું હશે? મારી શરત એ જ કે મેં તમને પૈસા આપ્યા એ ગામમાં કોઈને કહેવું જ નહીં. અરે, એમાં શું વાંધો? તમારી જેમ તો ઘણા બીજા આપે, પણ મને એ પસંદ નથી. જો ગામ લોકો ફાળો આપતા હશે તો હું પાછો એમાં ફાળો આપીશ. અરે, આ બધા તો ખોટા શેઠને કંજૂસ કરે છે. આ શેઠ તો બહુ દાની નીકળ્યા. આને જ કહેવાય ગુપ્ત દાન. હવે મને સમજાયું કે ગામના લોકો શેઠને કેમ નમન કરતા હશે. અરે, મારે તો પછતાવાનો પાર જ નથી. શેઠ, અજાણે મેં તો તમને બહુ અન્યાય કર્યો. મેં તો તમને સમજવામાં ભૂલ કરી અને તમે તો દુખિયાના બેલી નીકળ્યા. અરે ના, એવું કંઈ નથી. મને તો શેઠાણી ઘણીવાર કહે કે કાંઈક નામ ના કરો, પણ અરે એવો મોહ શું કામ રાખવો? એક સાધુ મહારાજે કીધું તું કે તું દાન કરતો એમ કર, આપે તો બીજા હાથને ખબર ના પડે, એટલે કે ગુપ્ત દાન. અરે શેઠ, તમને તો નમન હો. હું તો તમને કંજૂસ માનતી હતી. તમે તો મોટા દાનવીર નીકળ્યા. આ ધન હું કમાયો નથી. મારા બાપા મને વારસામાં આપી ગયા છે. આ વારસો મારે મારા દીકરાને આપવો જોઈએ અને એનો બધો નફો હું આમ વાપરું છું. હું તો એનો માલિક નથી પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે અને હું વાપરું છું. હું કષ્ટ બેઠું છું એટલે ઘણાય મારી પાછળ બગડે છે. પહેલા દિવસે સ્ટેશનેથી તમે ગાડીમાં આવ્યા અને હું તો ચાલતો જ આવ્યો. ત્યારે હું સમજી ગયો કે તમે મને કંજૂસ કહેતા હશો. પણ ડોક્ટર સાહેબ, શું કરવું? અને લોકોની સામે જોબ અને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયો આપી દો એના કરતા પોટલો ઉપાડી આવનારને આપણે તો શું ખોટું? આપણે ચાલીને શું દુબળા થઈ જવાના છીએ? અરે, હું જેનો તિરસ્કાર કરતો હતો તેને તો પગે પડવાનું મન થાય છે. વૈભવ ભોગવતા ઘણાને જોયા છે. દાન આપતા ઘણાને જોયા છે. કિંમતી કેળા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે. પોતાની જાતને કષ્ટ આપીને છુપાતા દાનવીર લોકો તમે આજે જોયા. તીખા શેઠ, આજે તો તમે મહાન દાનેશ્વરી બન્યા. હું તમને મનોમન વંદન કરું. નમસ્તે, મારું નામ પાછરીય વિશ્વાસ. નમસ્તે, મારું નામ સજિત્રા સ્તુતિ. નમસ્તે, મારું નામ ગોસ્વામી જાનકી. નમસ્તે, મારું નામ પાંચેય સ્તુતિ.
નમસ્તે, મારું નામ ચાવડા સુરભી. નમસ્તે, મારું નામ અઢિયા તન્વી. નમસ્તે, મારું નામ પરમાર પ્રિન્સી. નમસ્તે, મારું નામ બેડા સુર. નમસ્તે, કાનગડ રાજવી. નમસ્તે, મારું નામ કલાડા શિવરા. નમસ્તે, મારું નામ પટોળી અંજી. નમસ્તે, મારું નામ દેશન વિશુ. નમસ્તે, મારું નામ બગડા આયુષ. નમસ્તે, મારું કાંચે જયું. મહાન